ક્યારે વિચાર્યું છે કે ગુજરાતી લખાણમાં વપરાતા નાના નાના ટપકા અને લીટીઓ એટલે કે વિરામચિહ્નો ખરેખર કેટલા શક્તિશાળી હોઈ શકે છે? ઘણીવાર આપણે એને બહુ મહત્વ નથી આપતા, પણ સાચું કહું તો સ્પષ્ટ અને અસરકારક લખાણનો આખો આધાર જ એના પર છે. આ જુઓ, સ્ક્રીન પર જુઓ. અહીંયા ફક્ત એક અલ્પવિરામની જગ્યા બદલાય છે અને આખો અર્થ ઊંધો ચકતો થઈ જાય છે. પહેલું વાક્ય કહે છે, ભાઈ, અહીં કચરો ના નાખતા. જ્યારે બીજું વાક્ય તો સીધી ધમકી આપે છે કે અહીં કચરો કરો, જે નહીં કરે એને સજા થશે. જોયું? એક નાનકડી નિશાની અને અર્થનો કેવો મોટો અનર્થ. તો સવાલ એ જ થાય કે આવડું નાનું ચિહ્ન આટલું બધું પાવરફુલ કઈ રીતે હોઈ શકે? વેલ, એનું કારણ એ છે કે આ ખાલી નિયમો નથી, આ તો લખનારના હાથમાં રહેલા ઓજારો છે. એક એવી જાદુઈ ટૂલકીટ જે વિચારોને એકદમ સ્પષ્ટ અને ધારદાર બનાવી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ. પહેલાં તો સમજીશું કે ચિહ્નોથી અર્થ કેમ અને કેવી રીતે બદલાય છે. પછી અટકવા માટેના, વિગતો આપવા માટેના અને લાગણીઓ બતાવવા માટેના ચિહ્નો વિશે જાણીશું. અને છેલ્લે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જોઈશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી. કેમ વિરામચિહ્નોનો સાચો ઉપયોગ કરવો આટલો બધો જરૂરી છે? એનાથી ખરેખર શું ફરક પડે છે? ચાલો સમજીએ. એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ. વિરામચિહ્નો વાક્યની સુંદરતા વધારવા માટેનું કોઈ ઘરેણું નથી. ના, એ તો એક આખી ટૂલકીટ છે. જેમ કોઈ કારીગર પોતાના ઓજારોથી કોઈ વસ્તુને ચોક્કસ આકાર આપે, બસ એ જ રીતે લખનાર આ ચિહ્નોથી પોતાના સંદેશને સ્પષ્ટ આકાર આપે છે. તો ચાલો હવે આ ટૂલકીટના કેટલાક મુખ્ય ઓજારો જોઈએ. સૌથી પહેલાં એવા ચિહ્નો જે વાક્યની ગતિને કંટ્રોલ કરે છે. મતલબ કે ક્યાં થોડું અટકવવું, ક્યાં વધુ અટકવવું અને ક્યાં બ્રેક મારવી, એ બધું આ જ ચિહ્નો જ નક્કી કરે છે. જુઓ, અહીં મુખ્ય 3 બ્રેક્સ છે. અલ્પવિરામ, જે એક નાનકડો શ્વાસ લેવા જેવો વિરામ છે. પછી આવે અર્ધવિરામ, જે થોડો લાંબો વિરામ છે. અને છેલ્લે પૂર્ણવિરામ, એટલે કે ફૂલ સ્ટોપ. વાત પૂરી. આ ક્રમ સમજવાથી લખાણમાં એક પ્રકારનો લય આવે છે. સૌથી પહેલાં વાત કરીએ અલ્પવિરામની. એનું કામ એકદમ સિમ્પલ છે. વાક્યમાં એક નાનકડી પોઝ આપવી, જેથી શબ્દો કે વિચારો એકબીજામાં ભળી ન જાય અને વાક્ય સમજવામાં સરળ બને. જેમ કે આ ઉદાહરણમાં રામ, લક્ષ્મણ અને ભરત પછી અલ્પવિરામ મૂકવાથી દરેક નામ સ્પષ્ટ રીતે અલગ પડે છે. જરા વિચારો, જો આ અલ્પવિરામ ન હોત તો આ વાક્ય વાંચવામાં કેવું ગૂંચવાળાભર્યું લાગત. હવે આવે છે અર્ધવિરામ. આને તમે અલ્પવિરામનો મોટો ભાઈ કહી શકો. એ થોડો વધારે પાવરફુલ છે. એનું કામ 2 એવા વાક્યોને જોડવાનું છે જે પોતે તો પૂરા છે, પણ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા છે. આ ઉદાહરણ જુઓ. મહેનત કરો એ એક વાત છે અને સફળતા જરૂર મળશે એ એનું પરિણામ. આ બંને વાતોને અર્ધવિરામ કેટલી સરસ રીતે જોડે છે નહીં? એ બતાવે છે કે આ બંને વિચારો એક જ સિક્કાની 2 બાજુ છે. અને હવે પૂર્ણવિરામ. આ તો છે આપણા વાક્યનો ટ્રાફિક સિગ્નલનો લાલ લાઇટ. મતલબ અહીં અટકો, વાત પૂરી થઈ ગઈ. હા, એનો બીજો ઉપયોગ સંક્ષિપ્ત શબ્દો એટલે કે એબ્રિવિએશન્સ માટે પણ થાય છે. ઓકે, તો અટકાવવાના ચિહ્નો તો આપણે સમજ્યા. હવે આપણી ટૂલકીટના એવા ઓજારો જોઈએ જેનો ઉપયોગ કોઈ વિગત ઉમેરવા અથવા તો કોઈ શું બોલ્યું એ બતાવવા માટે થાય છે. ગુરુવિરામ એટલે કે કોલન એક દરવાજા જેવું કામ કરે છે. એ વાંચનારને કહે છે કે જરા ધ્યાન આપજો, હવે પછી કંઈક મહત્વનું આવી રહ્યું છે. એ કોઈ યાદી હોઈ શકે, કોઈ સમજૂતી હોઈ શકે અથવા તો કોઈનું બોલેલું વાક્ય પણ. જેમ કે અહીં અર્જુને કહ્યું પછી ગુરુવિરામ મૂકવાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આગળ જે પણ શબ્દો છે એ સીધા અર્જુનના જ છે. એ એના શબ્દો માટે એક સ્ટેજ તૈયાર કરી આપે છે. હવે આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. એકવડું અવતરણ ચિહ્ન એટલે કે સિંગલ કોટ્સ કોઈ ખાસ શબ્દ, કોઈ પુસ્તકનું નામ કે ઉપનામ બતાવવા માટે વપરાય છે. જ્યારે બેવડું અવતરણ ચિહ્ન એટલે કે ડબલ કોટ્સ કોઈ વ્યક્તિના બોલેલા શબ્દોને જેમ છે તેમ રજૂ કરવા માટે વપરાય છે. અત્યાર સુધી આપણે સ્પષ્ટતા અને ગોઠવણની વાત કરી. હવે એવા ચિહ્નોની વાત કરીએ જે આપણા લખાણમાં લાગણીઓનો રંગ પૂરે છે, જિજ્ઞાસા જગાવે છે અને શબ્દોને એકબીજા સાથે જોડે છે. સાચું કહું તો આ ચિહ્નો જ લખાણને જીવંત બનાવે છે. આ બંને ચિહ્નોને તો આપણે સૌ સારી રીતે ઓળખીએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે સવાલ, એટલે જિજ્ઞાસા, અને ઉદ્ગાર ચિહ્ન એ તો સીધો દિલમાંથી આવતો ભાવ છે. પછી એ ખુશીનો હોય, આશ્ચર્યનો હોય કે પછી દુઃખનો. વાહ, કહેતી વખતે એના વગર ચાલે જ નહીં.
ભલે આ બંને દેખાવમાં લગભગ સરખા લાગે પણ એમનું કામ સાવ અલગ છે. લઘુરેખા બે શબ્દોને જોડીને એક નવો શબ્દ બનાવે છે, જેમ કે માતા-પિતા, જ્યારે ગુરુરેખા કોઈ વાત પર ભાર મૂકવા અથવા એને વધુ સ્પષ્ટ કરવા માટે વપરાય છે, જેમ કે પ્રામાણિકતા એ જ સાચો ધર્મ છે. તો આ બધા જ ઓજારોને સમજ્યા પછી આપણે એક વાત તો ચોક્કસ કહી શકીએ: લખાણને સ્પષ્ટ, શક્તિશાળી અને અસરકારક બનાવવાનું નિયંત્રણ હવે સંપૂર્ણપણે આપણા હાથમાં છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? પહેલું, વિરામચિહ્નો જ અર્થને કાબૂમાં રાખે છે. બીજું, યોગ્ય જગ્યાએ અટકવાથી લખાણમાં લય અને સ્પષ્ટતા બંને આવે છે. અને ત્રીજું, આ ચિહ્નો પર માસ્ટરી મેળવવી એટલે પોતાના વિચારો પર માસ્ટરી મેળવવી. તો અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. હવે પછી જ્યારે પણ કંઈ લખવા બેસો ત્યારે એકવાર પોતાને પૂછજો, હું જે કહેવા માંગુ છું, શું મારા વિરામચિહ્નો બરાબર એ જ કહી રહ્યા છે? કારણ કે યાદ રાખજો, સાચી શક્તિ ફક્ત શબ્દોમાં નથી હોતી, પણ ક્યારેક એ શબ્દોની વચ્ચે રાખેલી ખાલી જગ્યામાં પણ છુપાયેલી હોય છે.